વહુ, તે રસોડું કેટલું ગંદુ રાખ્યું છે. મારી વહુ તો રસોડું એકદમ ચકચકિત રાખે છે. ફોઈબાએ ટોણો મારતા કહ્યું. શ્રદ્ધા આ સાંભળતા જ અપમાનિત થઈ ગઈ. તેના દિલમાં એક અજીબ ભારેપણું ઉતરી આવ્યું. તે ઈચ્છતી હતી કે બધું સાચી રીતે સમજાવે, પણ બોલવાની હિંમત ક્યાંક ખોવાઈ ગઈ હતી. આંખોમાં શરમ અને મનમાં સવાલ થઈ રહ્યા હતા કે આખરે તે શું ઓછું કરી રહી છે. રસોડામાં ઊભેલી શ્રદ્ધા બસ ચૂપચાપ બધું જોતી રહી. વાસણો, કડાઈ અને લોટની કથરોટ બધું જ તેની નજર સામે હતું, પણ હવે જાણે બધું જ તેનો ગુનો સાબિત કરી રહ્યું હોય તેવું લાગતું હતું. તેનું મન ધીરે ધીરે ઉદાસીથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી કે શું ખરેખર તેની મહેનત કોઈને દેખાતી નથી, કે પછી હંમેશા બીજા સાથે સરખામણી કરીને જ તેને પારખવામાં આવશે. ત્યાં જ જાનકીબેને ફોઈબાને અવાજ આપતા કહ્યું, અરે દીદી, આવતાની સાથે જ રસોડામાં કેમ પહોંચી ગયા? તમે અહીં આવો, મારી પાસે બેસો. વહુ છે ને કામ કરવા માટે. શું તમે રસોઈ બનાવવા ગયા છો? શ્રદ્ધા ત્યાં જ ઊભી રહી, થોડી ગભરાયેલી. પણ હવે તેનું મન થોડું હળવું થયું. છતાં તે અંદરખાને વિચારતી હતી કે હવે આ વાતાવરણમાં તે પોતાના માટે કેવી રીતે જગ્યા બનાવશે. બંને હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા. જાનકીબેને ફરી વહુને બૂમ પાડીને કહ્યું, વહુ, દીદીને મિક્સ વેજ ભજીયા બહુ ભાવે છે. તો તું બટાકા, ફુલાવર, વટાણા, લીલી ડુંગળી, કોથમીર અને પાલક બધું ભેગું કરીને ક્રન્ચી ભજીયા તળી લાવ. સાથે કોથમીર ફુદીનાની ચટણી પણ બનાવી લેજે. હવે તેને લાગતું હતું કે જાનકીબેન તેને ભરોસા અને પોતાનાપણાથી જોઈ રહ્યા છે. તેને અહેસાસ થયો કે માત્ર મહેણા મારવાવાળા જ નહીં, પણ કેટલાક એવા લોકો પણ છે જે તેની મહેનતની કદર કરે છે અને તેને સાચો રસ્તો બતાવે છે. તે ભજીયા બનાવવા માટે શાકભાજી સુધારી રહી હતી, ત્યાં જ તેના કાને સસરાજીના રૂમમાંથી ખાંસવાનો અવાજ આવ્યો. તે તરત જ બધું છોડીને તેમની પાસે દોડી ગઈ. રૂમમાં જઈને જોયું તો સસરાજીની તબિયત થોડી નરમ લાગતી હતી. તેણે ઝડપથી દવા આપી અને પાણી પણ લાવી આપી. તેમની તબિયત જોઈને શ્રદ્ધાનું મન બેચેન થઈ ગયું. તે પોતે પણ થાકી ગઈ હતી, પણ તેણે કોઈને કહ્યું નહીં. બસ પોતાની ફરજ અને પ્રેમથી તેમની સેવા કરવા લાગી. જ્યારે શ્રદ્ધા સસરાજીના રૂમમાંથી પાછી આવી રહી હતી, ત્યારે ફોઈબા તેને જોઈને વ્યંગમાં કહેવા લાગ્યા, સારા ઘરની વહુ આટલી ઝડપથી ના ચાલે. થોડું ધીરે ચાલતા શીખ. પછી તે પોતાની ભાભી તરફ ફરીને બોલ્યા, તારી વહુ તો બહુ તેજ છે. ઘડપણમાં તારી શું સેવા કરશે? આને તો દરેક કામમાં ઉતાવળ જ કરવી છે. ત્યાં જ શાળાએથી શ્રદ્ધાના બંને બાળકો ઘરે આવ્યા. શ્રદ્ધા તેમને રૂમમાં લઈને કપડાં બદલાવવા ગઈ. ફોઈબા ફરી ટોણો મારતા કહેવા લાગ્યા, એક ભજીયા બનાવવાનું કહ્યું છે અને જુઓ, કેવા જુદા જુદા કામ કાઢીને રસોડાના કામમાંથી બચવા માંગે છે. કેટલી તેજ છે તારી વહુ. શ્રદ્ધા બાળકો સાથે રૂમમાં હતી, પણ ફોઈબાના શબ્દો હજુ પણ તેના કાને અથડાતા હતા. તેનું મન અંદરથી દુઃખી હતું, પણ તે જાણતી હતી કે તેની જવાબદારી જ તેનો સહારો છે. જાનકીબેને વહુનો પક્ષ લેતા કહ્યું, વહુ આખો દિવસ આટલા બધા કામ કરે છે, બાળકોને સંભાળવા પણ જરૂરી છે ને. તેમના અવાજમાં પ્રેમ અને સમજદારી હતી. આ સાંભળી શ્રદ્ધાનું મન થોડું હળવું થયું. તેને લાગ્યું કે આટલા બધા લોકો વચ્ચે કોઈ તો છે જે તેની મહેનતને સમજે છે. બાળકોને તૈયાર કરી દૂધનો ગ્લાસ આપ્યા પછી શ્રદ્ધા ફરી ભજીયા બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. આ વખતે તેના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા. રસોડામાં તેની બંગડીઓનો રણકાર ગુંજી રહ્યો હતો, જાણે દરેક અવાજમાં મહેનત અને ઉત્સાહ હોય. તેની આંખોમાં એક ચમક હતી. તે વિચારી રહી હતી કે ભલે ગમે તેટલા મહેણા મળે, કામ કરવાની તેની રીત જ છે અને એમાં જ તેને સંતોષ મળે છે. બીજી તરફ ફોઈબા ફરી શરૂ થયા, આવી જ રીતે નાના નાના કામ કાઢીને તારી વહુ આખો દિવસ બગાડી નાખે છે. તને તો વહુનો પૂરો ઉપયોગ કરતા પણ નથી આવડતું. આ સાંભળી શ્રદ્ધા સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથ અચાનક રોકાઈ ગયા, જાણે ભજીયા બનાવવાનો ઉત્સાહ જ મરી ગયો હોય. તેનું મન ભારે થઈ ગયું. ફોઈબા પહેલા ગામડામાં રહેતા હતા. તેમનો દીકરો આ શહેરમાં નોકરી કરતો હતો. હવે દીકરાના લગ્ન થયા પછી તે પણ દીકરા વહુ સાથે રહેવા આવી ગયા હતા. તે અવારનવાર જાનકીબેનના ઘરે આવીને ટાઈમપાસ કરતા અને કાન ભેરવવાની કોશિશ કરતા. જ્યાં સુધી તે ઘરમાં રહેતા, શ્રદ્ધાને જાતભાતના ટોણા મારતા. તેમની પોતાની વહુ તો સવારના વહેલી ઓફિસ જતી રહેતી,
એટલે તે અહીં આવીને શ્રદ્ધાને હેરાન કરવામાં લાગી જતા. આજે પણ તેઓ જાતભાતની વાતો કરી રહ્યા હતા અને શ્રદ્ધાનું મન ગભરાઈ રહ્યું હતું કે ક્યાંક તેમની વાતોમાં આવીને તેની સાસુ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગશે તો તેનું શું થશે? ફોઈબા આગળ બોલ્યા, મારી વહુ તો ઘર સંભાળવાની સાથે 12 કલાકની ડ્યુટી પણ કરે છે. વહુઓને તો નીચોવીને તેમની પાસે ખૂબ કામ કરાવવું જોઈએ. શ્રદ્ધા ઘણી પરેશાન થઈ ગઈ હતી અને હવે તેને ગુસ્સો આવી રહ્યો હતો. તે જ સમયે તેની સાસુએ ગુસ્સામાં તેને હોલમાં બોલાવી. શ્રદ્ધા ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે ક્યાંક મમ્મીજી મને વઢવા માટે તો નથી બોલાવી રહ્યા ને? તેને નોકરી કરવાની ખાસ ઈચ્છા નહોતી, કારણ કે બાળકોનો ઉછેર અને બીમાર સસરાની સેવામાં દિવસ ક્યાં નીકળી જતો ખબર પણ નહોતી પડતી. તે કોઈ કામ કરવાની મશીન નહોતી કે આટલી બધી જવાબદારીઓ પછી નોકરી પણ કરી શકે, અને તેનો પતિ અંકુર સારું કમાતો હતો એટલે પૈસાની કોઈ તકલીફ પણ નહોતી. તે ધીમા પગલે હોલમાં આવી તો સાસુ ગુસ્સામાં કહેવા લાગ્યા, વહુ, ભજીયા નથી બન્યા હજુ તારા? શ્રદ્ધાએ ગભરાતા અવાજે કહ્યું, બસ મમ્મીજી, ચણાના લોટનું ખીરું તૈયાર જ કરવા જતી હતી. ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું, ભજીયા બનાવવાની કોઈ જરૂર નથી. દીદીએ ચા પી લીધી છે, એટલું પૂરતું છે. અને આમ પણ આજે તું બહુ થાકી ગઈ છે. સવારથી તે ઘરની સફાઈ કરી છે અને કપડાં પણ ધોયા છે. તું રૂમમાં જઈને થોડો આરામ કર, પછી આપણે સાથે જ જમી લઈશું. આ સાંભળી ફોઈબા સ્તબ્ધ થઈ ગયા. તે કહેવા લાગ્યા, ભાભી, આ શું કરી રહ્યા છો? તમે મારું અપમાન કરી રહ્યા છો. ત્યારે જાનકીબેને કહ્યું, હું તમારું અપમાન નથી કરી રહી, પણ માણસનું માન અપમાન તેના પોતાના હાથમાં હોય છે. મારા ઘરે આવીને મારી વહુ વિરુદ્ધ મને ભડકાવવાની કોઈ જરૂર નથી. તમારી વહુ ઘર અને નોકરી બંને સંભાળે છે તો સારી વાત છે, અત્યારે તેને બાળકો નથી. મારી વહુ ઘર જેવી રીતે સંભાળે છે, મારા માટે એટલું જ પૂરતું છે. મારે મારી વહુને નીચોવીને કામ નથી કરાવવું. તમે અહીં આવશો તો અમે પ્રેમથી સ્વાગત કરીશું, પણ રોજ આવીને મારા કાન ભેરવવાની જરૂર નથી. સાસુનો જવાબ સાંભળી શ્રદ્ધાને નિરાંત થઈ. બીજી તરફ ફોઈબા બબડતા બબડતા ત્યાંથી નીકળી ગયા કે, હવે તો હું તારા ઉંબરે પગ પણ નહીં મૂકું. શ્રદ્ધા ગળગળા અવાજે બોલી, આભાર મમ્મીજી, તમે મારો સાથ આપ્યો. જાનકીબેન હસતા હસતા બોલ્યા, એક સમયે હું પણ વહુ હતી અને નણંદબા મને પણ આવા જ ટોણા મારતા હતા. ત્યારે મારામાં બોલવાની હિંમત નહોતી, પણ મારી વહુ માટે તો મારે બોલવું જ પડશે ને. શ્રદ્ધા ખુશ હતી કે તેની સાસુએ તેની મહેનત સમજી. થોડા દિવસો પછી ખબર પડી કે ફોઈબાએ પોતાની વહુને એટલી હેરાન કરી કે વહુએ અલગ રહેવાની જીદ પકડી લીધી. હવે ફોઈબાને શરમ અનુભવાઈ કે આજ શહેરમાં તે દીકરાના ઘરથી અલગ કેવી રીતે રહે. મજબૂરીમાં તેમને ગામડે પાછા જવું પડ્યું. હવે તેમને સમજાઈ રહ્યું હતું કે વહુને નીચોવીને કામ કરાવવા કરતાં તેની સાથે પ્રેમથી વર્ત્યા હોત, તો આજે પોતાની ઇજ્જત પણ જળવાઈ હોત અને દીકરા વહુ સાથે રહી શક્યા હોત. મિત્રો, આશા છે કે તમને મારી લખેલી આ વાર્તા પસંદ આવી હશે. આવી જ નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે, ત્યાં સુધી આભાર.